અત્યારે પહેલા ત્રીજો પાઠ આપણે લઈશું. ત્રીજા નંબરનો પાઠ છે એ પહેલા લઈશું અને પછી 5, 7 અને 8 પાઠ છે એ આપણે લઈશું. બરાબર છે? માર્ક 20 ને પેપર હા, સ્ટાઇલ માર્ક લખવી 20. એકવાર રેવા દ્યો ને. ના, પેપર સ્ટાઇલ નથી. હું પેપર સ્ટાઇલ ફરી વાર લખાવીશ તમને બધાને. ઓકે. બરાબર, પેપર સ્ટાઇલ છે ને એને જ લખવાની. ખાલી મેં તમને પાઠ એમાં લખવા માટે આપ્યા 3, 5, 7 અને 8. એમાંથી આપણે પેલા છે એ 7મો પાઠ છે એનું રિવિઝન કરશું. 7મો પાઠ. હા, 7મો પાઠ. તમે 7મા પાઠની PDF નથી મોકલી દીધી? મોકલી દીધી છે પણ અમુક લોકો આગળ નથી. એટલે આ તમે પ્રશ્ન એક તારે ને એવું તમારે નથી ને. તમારે પાઠ નંબર 7 એમાં પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એવું લખવાનું છે. ઉપર હેડિંગ મારવાનું ખાલી જગ્યા પૂરો. બેટા કોઈકનું માઇક શરૂ છે અને અવાજ આવે છે. પર્ણના લીલા રંગના એમાં પેલી ખાલી જગ્યા લખો. પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને પહોળા અને ચપટા ભાગને પહોળા અને ચપટા ભાગને ખાલી જગ્યા કહે છે. પ્રપત્ર. પર્ણપત્ર. તમારે જવાબ લખવાનો છે પર્ણપત્ર. બહુ ઝાખું દેખાય. બહુ ઝાખું દેખાય છે ને. લાઈટો બ્રાઈટનેસ તો વધારે જ રાખી છે પણ ખબર નઈ. હવે નહીં મિસ. મિસ તમે બ્રાઈટનેસ વધારે રાખો કે ધીમી પણ આમ જ દેખાય છે. શું બ્રાઈટનેસ? ધીમી રાખો કે વધારે આમને આમ જ દેખાય. એવું છે તો હવે ખબર નઈ. તો હું બોલું એમાં ધ્યાન રાખી લેવાનું એટલે આપણને સંભળાઈ જાય સરસ રીતે. પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને ખાલી જગ્યા કહે છે. તો એમાં જવાબ આવે પર્ણપત્ર. ચાલો બીજી ખાલી જગ્યા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ બેટા બોલવાનું નથી અને સ્ટાર જવાબ ન આવે. હજી તો ખાલી જગ્યા મેં પૂરી લખાવી નથી. જવાબ તો ઓલરેડી આમ આપેલા જ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મિસ જરૂરી પ્રકાશ એવા સંશ્લેષણ એટલે ત્યારે મેં શીખવાડ્યું તું પણ ભૂલાઈ ગયું હેને. આપણે જે ઓક્સિજન છે ઈ જે વનસ્પતિ બહાર કાઢે છે કાર્બન ડાયોક્સાઇડ લે છે અંદર એની જે પ્રક્રિયા થાય ને એને પ્રકાશ સંશ્લેષણ કેવાય. મેં ત્યારે ઓલું તમને બતાવ્યું તું તે ફોટા એના ચિત્ર સાથે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યા કહે છે. તો હરિત દ્રવ્ય. જવાબ આવશે હરિત દ્રવ્ય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. હરિત દ્રવ્ય. ચાલો બે બધાને લખાઈ ગઈ કે કોઈ બાકી છે? કોઈ બાકી નથી ને બેટા? નહીં મિસ.
ઓકે ચાલો ત્રીજી લખો. વનસ્પતિ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો ઓક્સિજન. ઓક્સિજનને ટૂંકમાં શું કેવાય એ ખબર છે એનું સૂત્ર? કોઈને ખબર નહીં છે? મિસ. O2 ઓ અને નીચે 2 લખેલું હોય ને એટલે હા ઓક્સિજન થાય. O2 એ આવી રીતે લખેલું હોય ને ઓ અને નીચે 2 એટલે ઓક્સિજન થાય. CO2 લખેલું હોય ને તો કાર્બન ડાયોક્સાઇડ થાય. એ એટલે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ચોથી વનસ્પતિ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા સ્વરૂપે ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. તો શું આવશે? સ્ટાર્ચ. જવાબ આવશે સ્ટાર્ચ. ચાલો આગળ લખો. સક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું સક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું સક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા છે. સક્કરિયું શેની અંદર થાય? મૂળ. સક્કરિયું કઈ રીતે ઉગે કોને ખબર? સક્કરિયું કઈ રીતે ઉગે કોને ખબર? કોઈને નથી ખબર? 25 નંબર ખબર છે બેટા? 25 નંબર હા મિસ. સક્કરિયું છે ઈ કેમાં ઉગે? જમીનની અંદર. જમીનની અંદર. બટાટા? બટાટા ય જમીનની અંદર ઉગે. એટલે ઈ શું કેવાય જમીનની અંદર જાય એને શું કેવાય આપડે ભણ્યા તા? જમીનની અંદર હોય એને મૂળ કેવાય ને એટલે એને આપણે કંદ મૂળ કહીએ છે. એવું સાંભળ્યું છે તમે લોકોએ કોઈ દિવસ? કે મિસ કંદ મૂળ ફરીથી કયો.
કંદમૂળ, મૂળ કહેવાય ને, અંદર જે હોય એ આપણે જોયું હતું ને કે ભાઈ વૃક્ષની જે નીચે હોય, જમીનની અંદર જાય એને આપણે મૂળ કહીએ. તો બટાટા, સક્કરિયું, ગાજર એ બધા શું છે? મૂળ. આપણે એ બધાના મૂળ ખાઈએ છીએ. જમીનમાં ઉગે છે અને આપણે ખાઈએ છીએ એટલે શું છે? મૂળ છે. એટલે જવાબ આવશે મૂળ. એટલે ઘણી વાર ઘણા એવું કે ને કંદમૂળ ખાવાના, તો એ કંદમૂળ એટલે શું? કે જેના મૂળ છે એ જમીનની અંદર હોય, ઉગતા હોય અને આપણે એ ખાતા હોય એવું. એટલે ગાજર, સક્કરિયા, બટેટા એ બધા કંદમૂળમાં આવે. સાંભળ્યું છે એવું કંદમૂળ? એવું સાંભળ્યું છે કોઈ દિવસ કોઈ કે નથી સાંભળ્યું? સાંભળ્યું છે? નથી સાંભળ્યું? નથી સારું, તો સાંભળ્યું. હવે કોઈ પૂછે ને તો તમારે કેવાનું. કોઈ કે ને કે કંદમૂળ એટલે શું? તો કેવાનું કે જેના મૂળ છે ને જમીનની અંદર હોય ને એવું જે વસ્તુ આપણે ખાતા હોય એને છે એ કહી દેવાનું. સક્કરિયું, ગાજર ને આ બધાને કંદમૂળ કહેવાય. બરાબર છે? યાદ રહેશે ને બધાને કે નહીં રે યાદ? હે 19 નંબર યાદ હા રહેશે મિસ. ને? હા મિસ. ઓકે, ચાલો તો મૂળ એવો જવાબ લખી નાખો. પછી આગળ લખો. વનસ્પતિમાં વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ ખાલી જગ્યા છે. બાષ્પોત્સર્જન કરતું અંગ ખાલી જગ્યા છે. તો પર્ણ. પર્ણ. ચાલો ભાઈ, બધાને લખાઈ ગયું કે એક એક ખાલી જગ્યા બાકી છે કોઈની? લખાઈ ગયું. લખાઈ ગયું. ઓકે, કોઈ લખાઈ ગયું. બાકી બે નથી ને મિનિટ. બેટા? ઓકે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ ખાલી જગ્યા છે. તો પર્ણ. લખાઈ ગયું બેટા? જેણે 1 મિનિટ કીધું તેને લખાઈ ગયું બેટા? હા. ઓકે, ચાલો પાઠ નંબર 8. પાઠ નંબર 8. તમારે આગળ નંબર મારો હોય તો આગળ, અને પેલો નંબર મારો હોય તો પેલો, તમારી ઈચ્છા પ્રમાણે. એમાં લખો બે કે તેથી વધુ હાડકાના જોડાણથી ખાલી જગ્યા બને છે. જોડાણથી ખાલી જગ્યા બને છે. મને 6 નંબર કેશે કે આપણે છે સાંધો કોને કહીએ? સાંધો. આપણે ભણ્યા હતા 8મો પાઠ. બહુ સરસ મજા આવી હતી આ 8મા પાઠમાં બધાની. આવી હતી ને મજા? આમાં આપણને જવાબ તો આપી દીધો સાંધો, બરાબર, પણ સાંધો કોને કહેવાય? 6 નંબર હા મિસ. કોને કહેવાય બેટા સાંધો? આપણા શરીરમાં કયા ભાગમાં સાંધો હોય? તારો અવાજ કપાય છે બેટા. મિસ કોણ? કોણીમાં. વેરી ગુડ હો ભાઈ, યાદ છે બધાને.
કોણીમાં પછી બીજે હવે મિસ રોલ નંબર લખી નાખો 31. ઓકે. કેમ બેટા મોડી આવી? મિસ મદ્રાસ રહે છે ને એટલે. ઓકે. તો કે આપણે કોણીમાં ગોઠણમાં ત્યાં બધી જ જગ્યાએ શું હોય સાંધા હોય છે કેમ કે બે કે તેથી વધુ હાડકા જોડાણેલા હોય એટલે શું થાય સાંધો. આપણે જેમ કાપડમાં સાંધો કરીએ ને એક બાજુ છે એક કટકો બીજી બાજુ બીજો કટકો ને વચ્ચે સિલાઈ મારી એટલે સાંધો બની જાય. એમ આપણા શરીરમાં પણ છે બે હાડકાથી વધુ જોડાય એટલે શું થાય સાંધો થાય. આ પાઠ તો બધાને બહુ જ યાદ હશે. યાદ છે ને બધાને? કે નથી યાદ? ચાલો આગળ લખો. ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે. ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે. 55 નંબર એનો જવાબ બોલશે અને પછી મને કહેશે કે એટલે શું? અચલ. અચલ એટલે શું? ખબર છે બેટા? અચલ એટલે શું ખબર છે બેટા? 55 નંબર. નહીં મિસ. 9 નંબર ને ખબર છે? રોલ નંબર 9 ને ખબર છે બેટા? રોલ નંબર 9 ને ખબર છે બેટા? તેર મિસ નંબર ને ખબર તમે છે? શું બેટા કોણ બોલ્યું? જે બોલ્યો ને મને અવાજ ન સંભળાનો. આની પીડીએફ તમે મોકલીશ નથી. હા આની આખા મેં પાઠ ક્યાં શું 8મા પાઠની? ના. હા પાઠ પૂરો કરીને મોકલી જોય બેટા. પાઠ કરીને હું સ્વાધ્યાયપોથીના પ્રશ્નો મોકલું જ છું ને. મિસ મોકલી છે. મોકલી જોય મેં. આપડે દિવાળીનું વેકેશન પડ્યું ને એટલે એને વેકેશનમાં ખોવાઈ ગઈ હશે એટલે ઈ કેસ કે મોકલી જ નથી. હું પાઠ પૂરો કરું ને એટલે તરત તમને સ્વાધ્યાયપોથીના છે એ બધી જ આખી પીડીએફ ફાઇલ મોકલી દઉં. અને જયારે પાઠ આપડો શરૂ હોય ને ત્યારે હું તમને એક એક પ્રશ્ન આપતી હોય છું. ચાલો 9 નંબર ને ખબર છે બેટા અચલ એટલે શું? બીજા કોઈને ખબર છે? ચાલો ઈ જવાબ આપો. જેને ખબર હોય જવાબ આપો તો. અચલ એટલે કોઈને નથી ખબર? મિસ તમે હું પ્રશ્ન પૂછ્યું? મેં આ પ્રશ્ન પૂછ્યો. અચલ એટલે શું? આ પ્રશ્ન અચલ એટલે શું? ખબર પડી હવે? ચાલો કોઈને ખબર છે ભાઈ અચલ એટલે શું? મિસ હું બોલું? હા બોલો જેને બોલો એને મેં બધાને છૂટ જ આપી. મિસ અચલ એક સાંધો છે. પણ કેવો સાંધો છે? મિસ ખોપરીના મોટા આપણા ભાગનો. શીરના અસ્થિઓના વચ્ચે આવેલા. અસ્થિર એટલે ખોપરીનો એવો સાંધો છે કે જે બહુ હલન ચલન ના કરી શકે એકલો. આપડે જેમ હા કોણીને હાડકાના બે સાંધાને આમ હલન ચલન એને કરાવી શકીએ અચલ એવું. કહેવાય. વેરી નાઈસ હો ભાઈ.
મોડો મોડો પણ જવાબ તો સાચો આવ્યો ભાઈ. ચાલ આગળ લખો. આપણા પગનો નિતમ આગળનો સાંધો એ આપણા પગનો નિતમ આગળનો સાંધો એ ખાલી જગ્યા સાંધો છે. બેટા કોઈક નો અવાજ આવે છે બહુ, કોઈક નું માઇક શરૂ છે. 1 મિનિટ પેલા બધા ના માઇક બંધ કરો. હવે બોલો કોણ બોલ્યું મિસ એમ બોલો. મિસ હું બોલી મિસ આ તમે લખાવશો મેં આની પેલા એક ફેર લખેલું. તો અમુક લોકો એ નથી લખ્યું એટલે મેં ફરી વાર લખાવું. 1-2 જણા એ લખી નાખ્યું હશે જે મેં હોમવર્કમાં આપ્યું ને ત્યારે અમુકે લખ્યું છે અમુકે નથી લખ્યું એટલે મારે ફરી વાર લખાવું પડ્યું. શું મેં તો બેટા લખી નાખ્યું. રબબુક ફેરબુક તોય તે લખવાનું છે તે લખી નાખ્યું તોય. મને તારું નામ યાદ નથી પણ તારો અવાજ મને ઓળખાઈ ગયો છે. શું બેટા? હા રિવિઝન બુક રબબુક ફેરબુક જેમાં લખો એમાં. મતલબ લખવાનું છે. આપણા પગનો નિતમ આગળનો સાંધો એ ખાલી જગ્યા સાંધો છે. ખલ દસ્તો આપડે જોયો હતો ને ખલ દસ્તો કેવો હોય એક નીચે વાટકી હોય ઉપર આમ દડો હોય ને આમ ફરતો હોય એવો છે ઈ સાંધો હોય છે. જોયું તો ને ચિત્ર યાદ આવ્યું ઇમેજ કરો તો આંખો બંધ કરીને હા મિસ. એટલે ઈમેજ યાદ આવશે કે મેં તમને બધાને બતાવ્યું હતું ઈમેજ. તો એને કેવાય ખલદસ્તો સાંધો. ચાલો આગળ લખો. આપણા હાથના ખાલી જગ્યા આગળનો સાંધો એ મુજાગરો સાંધો છે. છે. 35 નંબર કે છે બિનજાગરા સાંધો એટલે કેવો સાંધો? નિજાગરો એટલે શું? જાગરો. હમ. આવડે છે બેટા? મિસ હું કવ ના પેલા મને 35 નંબર આગળથી જ જવાબ જોઈએ છે. મને આનાનો જવાબ આપે પછી હું બીજાને પૂછીશ. આવડે છે બેટા? મિસ નઈ. ઓકે ચાલો 31 નંબર ને આવડે છે? 31 નંબર. ચાલો હવે કોણ બોલ્યું તું મિસ હું કવ બોલો કયો નંબર પેલા નંબર બોલજો. 55. ઓકે 55 નંબર પેલા 31 હા ઓકે ચાલ 31 બોલ પેલા. 31. હા મિસ સવાલ બોલો ને. મિજાગરો સાંધો એટલે કેવો મિજાગરો એટલે શું? મિસ 73 નંબર બોલો મને આવડે છે. પગને પાછળ તરફથી વાળી શકાય તેને મિજાગરા સાંધા કહે. આમાં તો હાથી ઓલા હું કેવાય હાથની કોણીનો જવાબ તો આપણને કોણે આપ્યો છે. મિસ કોણીને આપણે પાછળ તરફ ફરી શકાય નહીં. તરફ ફરી શકાય. હમ. ફરી શકાય છે અને તેને મૂળ
સ્થિતિ લાવી શકાય છે એટલે તેને મિજાગરો સાંધો કહેવાય છે. આપણે એમાં એક ઉદાહરણ આપ્યું હતું. શેનું ઉદાહરણ આપ્યું હતું? મિસ હું કહું? એક મિનિટ બેટા આ બોલે છે. પગનું પગનું નતું આપ્યું. ખબર નથી. બેટા તારે આજુબાજુમાં અવાજ બહુ આવે છે. માઈક બંધ કરી દેજે. તને ખબર નથી ને હવે આપણે 55 નંબરને પૂછીએ કે ઈ શું કેવા માંગે છે. ચાલો બોલો 55 નંબર. 17 નંબરનું માર્ક શરૂ થયું ને એમાંથી અવાજ આવે છે કદાચ. 17 નંબર માઈક બંધ. 55 નંબર સિવાય મિસ કોઈનું માઈક મારા શરૂ માટે ન કઈ હોવું અવાજ જોઈએ. ઓકે પણ 55 નંબર સિવાય કોઈનું માઈક શરૂ ન હોવું જોઈએ. ચાલો 55 નંબર આપો જવાબ બેટા. 55 નંબર હવે પોતે વયો ગયો જો એનો વારો આવ્યો ને તો. મિસ હું બોલું 17. હા હા બોલો. મિસ એમાં ઘરના દરવાજાનો ઉદાહરણ લીધો હતો. વેરી નાઈસ. કે જેમ ઘરનો દરવાજો અને બારી બારણા છે આપણે એક જ બાજુ છે એ એને ખોલી અને બંધ કરી શકીએ. એવી રીતે આપણી કોણી છે એને આપણે એક જ બાજુ વાળી શકીએ છીએ. પાછળની બાજુ નથી વાળી શકતા બેટા. પાછળની બાજુ આપણે આખો હાથ લઈ જઈ શકીએ. કોણી એકલી પાછળ વાળવી હોય ને તો નથી વળતી જેમ આગળ વળે છે. એટલે કે બારી બારણાને જેમ કેમ આપણે એક જ બાજુ છે એ વાળી શકીએ છીએ. પછી ઊંધી બાજુ વાળીએ તો બારણું તૂટી જાય. એમ આપણે કોણીની ઊંધી બાજુ વાળીએ ને તો આપણી કોણી તૂટી જાય. બરાબર એવો સાંધો જે હોય એને મિજાગરો સાંધો કહેવાય. વેરી ગુડ. ચાલો આગળ લખો. જેને ભૂલ પડી ને બેટા સુધારી લેજો હવેથી યાદ રાખજે. 31 નંબર આગળ પાછળ નહીં આવે. ચાલો આગળ લખો. ખાલી જગ્યા સાંધા વડે ખાલી જગ્યા સાંધા વડે પગને પાછળ તરફ પગને પાછળની તરફ વાળી શકાય છે. અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. જો આમાં પગને પાછળની તરફ કેમ કીધું આપણે પગને પાછળની તરફ જ વાળી શકીએ. આગળની તરફ આપણો પગ નહીં વળે. કોણીની જેમ વળે જ કોઈનો પગ જોવો તો આ પગ લાંબો કરીને જોવો તો તમે આમ આગળની તરફ વાળી શકો છો જેમ પાછળની તરફ વાળો છે. કોઈ વાળી શક્યું તો મને કેજો. પાછળ જ વળે ને આગળ નથી વળતો ને કોઈનો. તો નહીતર દિવાળી બધાની સુધરી જાય. ધ્યાન રાખજો આગળની તરફ વળે જ કોઈનું. પછી ભૂત કોને બીક લાગી? કોઈને બીક ન લાગે? બધા બહાદુર છો એટલે બીક ન લાગે ભૂતથી. નહીંતર તો ભૂત એમ કહો ત્યાં તો 2 જણા વયા ગયા આઘા. એમાં આવશે મિજાગરા સાંધા. કેમ કે આપણે પગને પાછળ જ વાળી શકીએ. આગળ છે ઈ ન વાળી શકીએ. નહીંતર આપણો ગોઠણની ઢાંકણી તૂટી જાય. પછી ડોક્ટર એમ કે ઢાંકણી તૂટી ગઈ હવે છે એ તમને પાટો બાંધી દઈ બેઠો હવે નિરાંતે કે એવું કે ને. સાંભળ્યું છે એવું કોઈ દિવસ કોઈએ? શું બેટા? નથી સાંભળ્યું. નથી સાંભળ્યું ને તો સારું. ક્યારેક છે ને દવાખાને જાવ ને તો દવાખાને ડોક્ટર છે ને એ ઘણી વાર આપણે એવી કઈક જગ્યાએ પડ્યા હોય કે એવું કઈક હોય ને એટલે આપણે ગોઠણે તમે અડો ને એટલે જો તમને ઢાંકણી જેવું દેખાશે. આમ ગોળ ગોળ કઈક હોય ને એવું.
ગોઠણે તમને લાગશે. એ તૂટી જાય ને એટલે ડોક્ટર એવું કે ભાઈ આ ઢાંકણી તમારી તૂટી ગઈ છે, એટલે હવે તમને પ્લાસ્ટર મારવામાં આવશે. એટલે તમારે પગ સીધો રાખી અને બેસવાનો. બરાબર છે. તો આજે લખાયેલું છે ને બધું તમારે રબુકમાં 2 વખત લખી નાખવાનું છે. બરાબર છે. હવે આપણે છઠ્ઠી ખાલી જગ્યા થી હવે પછીનો જયારે આપણો લેક્ચર આવશે ત્યારે આપણે કરશું. બરાબર. આપડો લેક્ચર છે એ આપણે અહિયાં પૂરો કરીએ. બધાને હોમવર્ક સમજાઈ ગયું? કોઈને કઈ ક્વેશ્ચન? નહીં. ઓકે. મિસ હોમવર્ક હોમવર્ક કીધું તો ખરું. આજે જે લખ્યું ને એ તમારે નોટબુકમાં 2 વખત લખી અને પાકું કરવાનું છે. જેથી કરીને આપણને શું બેટા?